તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા પંચોલ ગામમાં ધર્માંતરણ થતું હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો। ગામના એક ઘરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો પ્રાર્થના સભા માટે રાત્રે એકત્ર થયા હતા। તે સમયે ગામના લોકોએ મકાનમાં ત્રાટકીને પ્રાર્થના સભાને અટકાવી હતી અને ખ્રિસ્તી ધર્મના લોકોને બહાર કાઢ્યા। સ્થાનિકોએ જણાવ્યું કે મકાનમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ભેગા થયા હતા। ત્યાં બે મહિલા રહે છે, જેને થોડા દિવસ પહેલા ધર્મ પરિવર્તન કર્યું હતું। આમ અહીં અન્ય લોકોને પણ ભરમાવીને ધર્મ પરિવર્તન માટે ફોસલાવવામાં આવતો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો। બધા હિન્દુ ધર્મના માણસો વસે છે, એમાં એક ઘર અમારું છે, ક્રિશ્ચન ધર્મમાં છે, એ પણ પહેલા હિન્દુ જ હતા, ધર્મ પરિવર્તનના કારણે એ ક્રિશ્ચન બન્યા છે। અર્ચનાબેન અને નૈનાબેન બે બહેનો છે। હવે એમાં વાત એવી છે કે અમારા જે ફળિયામાં અમે રહીએ છીએ ત્યાં મંદિર છે, મંદિરની બાજુમાં એમનું ઘર છે। ત્યાં એ બહારના વ્યક્તિઓને બીજા ગામના વ્યક્તિ હતા, પંચોલ ગામના કોઈ વ્યક્તિ બે વ્યક્તિ હતા, અને બહારના વ્યક્તિને ટેમ્પો ભરીને લાવી ગયા અને એ લોકો મિટિંગ કરીને ધર્મ પરિવર્તનના ઉદ્દેશથી મિટિંગો રાખી હતી। એના મતલબ અમે ગામના ફળિયાના બધા વડીલો માણસો ભેગા થઈને વિરોધ કર્યો હતો। જે ફળિયામાં અમારા ધર્મ પરિવર્તન કરવા માટે બીજા ગામથી ક્રિશ્ચનો આવ્યા અને એક બેનના ઘરે એ લોકોએ મીટિંગ રાખી। અમારા અહીંથી બધા ભાઈઓએ વડીલોએ એ લોકોને સમજાવ્યા કે આવી રીતના અહીંયા નહીં બનવું જોઈએ, છતાં પણ એ લોકો માનતા ન હતા। પછી અમે બધા ભેગા થયા, સરપંચને બોલાવ્યા, ભેગા થયા અને પછી તો એ માનતા નહીં હતા, એટલે અમે બધા બહેનો ભેગા થઈને અંદર ગયા અને બહેનોને રિક્વેસ્ટ કીધું કે આવી રીતના એ નહીં બનવું જોઈએ, એટલે આવી રીતના તમે બહાર શાંતિથી અમે કહેતા છે કે તમે બહાર નીકળી જાઓ, નહીં અમે આ પ્રોગ્રામ કરવા નહીં દઈએ અને કશે બેસવા પણ નહીં દઈએ। આ ધર્મ પરિવર્તન અહીંયા જોઈએ જ નહીં। આ રીતના બહેનોને સમજાવ્યા અને બધાને બહાર કાઢ્યા।